નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક કારમાં અચાનક જ શોર્ટ સર્કિટ થવાને લીધે ભીષણ આગ લાગી હતી. આ અંગે ગામભોઈ પોલીસને જાણ થતાં જ પોલીસ જવાનોએ સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામભોઈથી શામળાજી નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા રાજેન્દ્રનગર પાસે ગામભોઈ પોલીસની ચેકપોસ્ટ નજીક શામળાજી તરફથી નાપડાના ક્રિસ્ટા ફૂડ કોર્ટના નિસલ શાહ પોતાની કાર લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ચેકપોસ્ટ નજીક અચાનક જ કારમાં આગ લાગતા કાર ચાલક નિસલ શાહ અચાનક બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ જોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. જેને લઈને તાત્કાલિક ફાયર બ્રિગેડના લાશ્કરોને જાણ થતા મોડાસા નગરપાલિકાના લાશ્કરોએ ઘટના સ્થળે આવીને આ આગને બુઝાવી હતી, પરંતુ આ આગમાં કાર સળગીને ખાખ થઈ જવા પામી હતી. આ બનાવની જાણ ગામભોઈ પોલીસને પણ થતા પોલીસે પણ સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે અને આગ લાગવાને લીધે થયેલા ટ્રાફિક જામને પૂર્વવત પણ કર્યો હતો. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.